નડિયાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય જનતા પક્ષના નેતા તરવિંદરસિંહ મારવા અને તેના સહયોગી ભાગીદારોએ તથા સંજય ગાયકવાડ, ધારાસભ્ય શિંદે સેના, રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુ તેમજ ઉત્તર પ્રદેશ ભાજપના નેતા રઘુરાજસિંહ વગેરે જવાબદાર આગેવાનોએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા, ખતમ કરી નાખવા માટે ખુલ્લી ધમકી આપેલ હોય તેઓની સામે એફઆઈઆર નોંધવા નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં નડિયાદ શહેર કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા જવાબદાર નેતાઓ રાહુલ ગાંધી વિશે ખુલ્લી ધમકી આપી છે, તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. વધુમાં નડિયાદ શહેર મહામંત્રી કોંગ્રેસનાઓએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ સદસ્યતા અભિયાન માટે જે ભાજપ દ્વારા કરવામાં આવે છે તે અભિયાન માટે લોકોને પકડીને બળજબરીપૂર્વક મોબાઈલ ખેંચીને ઓટીપી આપવાનું કહી મોબાઈલ પણ ખેંચીને પીચ રોડ, વૈશાલી રોડ, શ્રેયસગર નાળું, કોલેજ રોડ વગેરે જગ્યાએ ભાજપના સદસ્યતા અભિયાન માટે બળજબરીપૂર્વક કામ કરતા હોય આવા કાર્યકર્તાઓ પર કાયદેસર કાર્યવાહી કરવી તેવું પણ ખેડા એસપીને જાણ કરી હતી. નડિયાદમાં છેલ્લા 3 દિવસથી પીચ રોડ, વૈશાલી સિનેમા પાસે ભાજપના કાર્યકર્તાઓ બળજબરીપૂર્વક સદસ્યતા ટાર્ગેટ પૂરો કરવા માટે 2 વ્હીલર, રિક્ષા ચાલક, 4 વ્હીલરોને ધમકી આપી બળજબરીપૂર્વક શ્વેતા કાર્ડ બનાવવા, બળજબરીપૂર્વક મોબાઈલ ખેંચી કાર્ય કરતા નડિયાદ કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. મારું નામ સુરેન્દ્ર બારોટ, નડિયાદ શહેર મહામંત્રી. આજે આવેદનપત્ર આપ્યા છો, શું કહેશો? આવેદનપત્ર આજનું જે હતું એ અમારા નેતા, લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને જેમ ભાવે એમ ભાજપના જે સંસદ અને એમએલએ જે વાત કરી છે કે એમને આતંકવાદી જાહેર કર્યા. એક સાંસદે એક જણે એમનું જીભ કાપવાની વાત કરી, બીજા એક સાંસદે એમના દાદીમાં જેવો એમનો હાલ થશે આવું કહીને જે ધમકીભરી વાતો કરી છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને બીજું અમે સાહેબને એક એવી રજૂઆત કરીએ કે ભાજપનું જે સદસ્યતા અભિયાન ચાલે છે એમાં આ લોકો બળજબરીથી પબ્લિકને ઊભી કરી મોબાઈલો જૂટવીને એમની જોડેથી ઓટીપી લઈને સભ્ય બનાવવાનું કરે છે, જે નડિયાદના દરેક વિસ્તારમાં જેવા કે પીચ રોડ, માય મંદિર રોડ, વૈશાલી સિનેમા પાસે, કોલેજ રોડ, પેટલાદ રોડ, કિડની હોસ્પિટલ પાસે, ઝલક હોટલ પાસે અને પીપલગ રોડ પર બધા રોડે આ લોકોએ રસ્તા રોકી અને આવી રીતે જે સભ્ય બનાવે છે એના માટે સાહેબનું પગલાં લેવા માટે અમે રજૂઆત કરી.